જીવનમાં કોઈ પણ કામ તમે કરો તો ફળની આશા ના રાખવી, કારણ કે ફળ છે એ કર્મ સાથે જોડાયેલું છે. એ સમજવા માટે હું તમારી સમક્ષ એક દાખલો આપું છું, એક સ્ટોરી રજૂ કરું છું. પહેલાના સમયમાં રાજા હતા અને રાજાનો એક દિવસ એવો મૂડ થયો કે મારે નગર ચર્ચા કરવા માટે નીકળવું છે. આજે મારે કંઈક એવા સારા સમાચાર સાંભળવા છે જેથી મારું મન ખુશ થઈ જાય. તો રાજા પોતાના કાફલા સાથે નીકળી પડે છે નગર ચર્ચા માટે. ઘણા બધા વિસ્તારમાં ફરે છે, પણ ક્યાંય કોઈ સારા એવા સમાચાર મળતા નથી જેનાથી મન ખુશ થઈ જાય, આનંદિત થઈ જાય, પ્રફુલ્લિત થઈ જાય. એક જગ્યાએ જતા 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 એક ઘરડી ડોશીના એમને મુલાકાત થાય છે અને જોવે છે મિત્રો કે ડોશીમાં 85 વર્ષની ઉંમરના છે, છતાં એ કંઈક ઝાડ ઉગાડી રહ્યા છે, કોઈક ઝાડને ઉગાડી રહ્યા છે, એને ખાતર પાણી નાખી રહ્યા છે. તો રાજાને આ જોઈને નવાઈ લાગી અને એ કાફલો માજી પાસે ઉભો રાખ્યો. કહ્યું કે માજી, આ તમે શું કરી રહ્યા છો? ત્યારે એ 85 વર્ષના ડોશીમાએ બહુ સરસ જવાબ આપ્યો કે બાદશાહ સલામત, હું આજે એક સારું કામ કરી રહી છું, એક જૈતુનનું ઝાડ ઉગાડી રહી છું. તો બાદશાહે ડોશીમાને કહ્યું કે તમે જાણો છો કે આ ઝાડ કેટલા વર્ષે ઉગશે અને ક્યારે તમને આનું ફળ મળશે? તો ડોશીમાએ કહ્યું કે હું આજે આનું ફળની આશાએ આ ઝાડ નથી ઉગાડી રહી. મને ખબર છે કે જ્યારે આ ઝાડ મોટું થશે ત્યારે કદાચ હું આ દુનિયામાં નહીં હોઉં, પણ મારી બાજુમાં એક ઝાડ છે, તે આજે એના ફળ હું ખાઉં છું. અને એ જે ઝાડ છે એ મારા પિતાશ્રીએ ઉગાડેલું હતું. તો આજે હું જે ઝાડ ઉગાડી રહી છું એના ફળ કદાચ હું નહીં ખાઉં, પણ મારી આવનારી પેઢી ખાશે, આ લોકો ખાશે અને મને પુણ્ય મળતું રહેશે. બસ એ જ આશાએથી નિસ્વાર્થ ભાવે હું આ ઝાડને, આ જૈતુનના ઝાડને ઉગાડી રહી છું. બાદશાહ આ જોઈને ખુશ થઈ ગયા અને કહ્યું આ જ સારા સમાચાર હતા જે મારે સાંભળવા હતા. માજીને ખુશ થઈને 5000નું ઇનામ આપ્યું. તારે માજી સામેથી બોલ્યા કે બાદશાહ, મેં તો આ ફળની 20 વર્ષ પછી આશા રાખી હતી, પણ પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન કેટલો દયાળુ છે, મને આ જન્મમાં અત્યારે જ